ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો ગુડ મોર્નિંગ તો નહીં કહું, ટાઈમ બુક થઈ ગયો છે 11:10 કે 10:30 જેવું થાય છે. જો કે મેં ચા નાસ્તો કરી લીધો, થોડીક વાર આડી પડી ગયેલી કે મને શરદી ખાંસી ગળું પકડાઈ ગયું છે, તો એના લીધે શરીરને સારું નહીં લાગતું. તો આજે મેં થોડી એક્સરસાઇઝ કરી છે, તેના લીધે મને થોડું પસીનો છૂટ્યો. તાવ છે ને એના હિસાબથી તો પસીનો પેલું શું કે એક્સરસાઇઝ કરીએ તો પસીનો છૂટી ગયો, તો થોડું સારું લાગ્યું. અને બીજું કે મારું ટૂંક છે ને ઉડી ગયું. એટલા દિવસ બહાર રમવા કાઢેલું ને, તો બહાર રમતા રમતા પેલું મોબાઈલની અંદર કશું વાગ્યું ને, તો એકદમ બી ગયું. બાયનું ખુલ્લું તો ખુલ્લું રમતેલું અને એકદમ બી ગયું રાતે, તો એકદમ ઉડીને સીધું દરવાજો ખુલ્લો તો સીધું બહાર જ જતું રહ્યું પર સાઈડમાં. તો મને એવું હતું કે થોડું મોટું થઈ જાય પછી આમે ઉડાવી જ દેવાનું હતું, પણ હવે નાનું બધું ઉડી ગયું તો મને તો થોડું ટેન્શન આવતેલું બધું. એ ખાસે કે રીતે એને કશું એટલું બધું એ નહીં, તો પણ હવે ચાલો નસીબમાં નહોતું રહેવાનું મારી જોડે, તો ઉડી ગયું. જો કે આ મેડમ બહુ ખુશ થઈ ગઈ છે, એને મજા પડી ગઈ કંઈ, એને બહુ પ્રોબ્લેમ થતી એનાથી. તો અહીંયા પછાડી અહીંયા બીજા બી પોપટો છે ને, એ સાઈડ એવું જતું રહ્યું છે. તો હવે અહીં કંઈક અગાડી સાઈડ ગયું હોત તો પકડી લેતી, પણ પછાડી સાઈડ ગઈ ને એ બી રાતે કંઈક 7 વાગતો ને અંધારું થઈ ગયું, પછી અહીં પછાડીના એની મેં જતું રહ્યું. હવે કેવી રીતે પકડવાનું એને નહોતું, મતલબ અહીં મને દુઃખ તો બહુ જ થયું કે હાડું મેં આટલા દિવસ રાખ્યું અને ઉડી ગયું. તો હવે નસીબમાં નહોતું તો હવે શું કરીએ, એને ફાવતું નહીં હોય, કોઈને બી જેલમાં ના સારું લાગે. તો બી એટલે મેં એને બહાર ખુલાડીને રમાડતેલી કે બહાર ખુલ્લું રહે ને તો થોડુંક એટલે જ્યારે રમતેલું બધી રીતે ખુલ્લે આમ જ રમતેલું. મેં એવું દરવાજા ખુલ્લા રાખીને જ રમાડતેલી ખાટલા પર, પલંગ પર. અને હવે નહીં, એને બી ગયું મારી ખ્યાલથી કશું મોબાઈલની અંદર છે જેવું કશું વાગ્યું ને, એકદમ ફફડી ગયું અંદર, પહેલાં કૂદ્યું અને પછી સીધું બહાર નાખી ગયું. હવે એને પકડાય એવું તો હતું નહીં. અહીં બહાર કેટલું પછાડી સાઈડ ઝાડો છે, એ ઉપર ચડી બેસી ગયો. હવે ખબર નહીં કંઈ એ એટલા બધા પોપટ છે, તો હવે કેવી રીતે પકડવાનું બધું આગળ. તો 2-3 દિવસ એટલે મારું મૂડ ખરાબ થયું. અને પેલા દિવસનો બ્લોગ બનાવીને એડિટ કરીને મૂકેલો, જો કે 2 બ્લોગ હતા તેને મેંથી એક તો મેં મૂકી દીધેલો અને બીજો મેં એડિટ કરીને મૂકી રાખેલો, પણ ટાઈમ ના મળ્યો નાખવાનો. પેલું બહાર રમતેલું કરતેલું મારા એની મેં, તો પછી મારાથી બ્લોગ કન્ટિન્યુ નહીં થયો. ખાલી જે 2 બ્લોગ બનાવીને મૂકી રાખેલા તો મેં તો અપલોડ કરી નાખીશ, પણ ટાઈમ ના મળે. પછી મેં પહેલા દિવસ અપલોડ કર્યો, તો બસ એ જ ને, હજુ મેં કશું કામ કર્યું નહીં, ખાલી ચા બા પીધું અને ક્યાં થોડી એક્સરસાઇઝ કર. કાલે મારેથી શ્વાસ નહોતો લેવાતો આ થાઇરોઇડના લીધે, કેમ કે મને જ્યારે એસિડિટી થઈ જાય ને ત્યારે મારે ખ્યાલથી થાઇરોઇડની અંદર વધારે આ બધું સૂજી જાય છે, પછી મારાથી શ્વાસ નહીં લેવાતો. તો એના લીધે પછી મેં અભી હાલની અંદર થોડી એક્સરસાઇઝ કરી, તો મને થોડું સારું લાગ્યું. હા, મેં હવે કે મેં શરદી એટલી બધું થઈ, ગરમી ને શરદી ઠંડી બધું ખબર નહીં શું મિક્સ થાય છે. તો કંઈ નહીં, ચલો ફટાફટ હવે મેં કામ કરું. અને જો બ્લોગની અંદર હું આ બધું સાફ સફાઈ કરી નાખું ત્યાં સુધી ડુંગળીને એવું બધું કાપતું રહી ને પછી રહીને યાદ આવ્યું કે ટામેટા તો છે જ નહીં. ટામેટા નહીં કે મરચાં નહીં, મરચાં તો ચલો કરી દીધું જુગાડ ધીરે ધીરે, એમ કે પડેલા હતા ને સુકાયેલા મરચાં એ મેં યુઝ કરી લઈશ, પણ ટામેટા છે નહીં. હવે ટામેટા વગર દાળ કેવી રીતે ઉગાડું, જો કે આ હીરોઈન એ રીતે ઘૂરી રહી છે ને, અને પછી વગાડીને આવી છે કશું કંઈ અહીં હાથ પર કંઈ વાગ્યું છે તો મળતું નહોતું, બહુ વધારે થઈ ગયું. તો પેલી એ લગાવી તો એનાથી આખી એને લાઈ બહુ ભરતી હશે તો ઉઠી તો પૂરી ખાલ કાઢી નાખી. તો પાછું સ્પ્રે મંગાવ્યો અને સ્પ્રે લગાવ્યું તો થોડુંક મારે ખ્યાલથી આરામ પડ્યું છે એને. અને હમણાંની મેં છે ને આ ખાવાનું ચાલુ કર્યું છે. મારે નાના કરતા આજે 4-5 દિવસ થયા મારી ખ્યાલથી મેં આ ખાઉં છું. ખબર નહીં કેટલો ફરક પડે છે આનાથી. બધી કોશિશે ખાવાનું ચાલુ કરી દીધી, દેખું છું હવે આનાથી કેટલો મને ફરક પડે છે. બહુ ખરાબ ટેસ્ટ લાગે છે. જો કે મેં નાના કરતો 5 દિવસથી ખાઉં છું. જો તો આજે છઠ્ઠો કે એવો દિવસ છે, છઠ્ઠો. કાલ વચ્ચે એક દિવસ ગેપ થઈ ગયું, કેમ કે એ દિવસ જમવાનું નહોતું બધે, જે દિવસ ટૂંકના ઉડી ગયો એ દિવસે જમવાનું બનાવ્યું નહોતું ને, તો મેં બહારથી લઈને આવેલા તો એના લીધે ખવાયું નહોતું. એટલો ગંદો ટેસ્ટ લાગે છે ને કે વાપસ આવી ગરમીમાં લાઈટ જતું રહે તો શું થાય.
ટેસ્ટ લાગે છે આનો. ખબર નહીં જ્યારે આપણે અંદર નાખીને ખાઈએ સબ્જીની અંદર તો કેમ ખરાબ નહીં લાગતું, અને આમ તો એટલું તીખું તીખું લાગે છે ને હવે નાના કરતો છે ને. પણ હા એટલેથી મેં એ વસ્તુ જોઈ નોટિસ કરી કે પેલા દિવસ મેં સેલેડીનો રસ પીધેલો, જો કે મને સેલેડીનો રસ છે ને હજુ તો નહીં. એ પીધા પછી મેં ચા પીધી અને પછી ખાવા બનાવવાની તૈયારી કરતેલી. એ ટાઈમ પર પેલા લઈને આવ્યા, મેં સેલેડીનો રસ પીધો તો મને હજમ નહીં થતો એ, મતલબ એના ઉપકાર આવ્યા કરે. ને પછી એની પર અડધો કલાક જેવું મેં રીતે ખાવા બનાવવા બેઠી ને તો મેં ઉઠી તો લસણની કાકરી દિવસથી ચાલુ કરી ખાધી ને એની અડધા કલાકની અંદર તો ઉપકાર આવી ગયો. તો પછી મને લાગ્યું કે ચલો આ અસર કરે છે. ખાલી 5-10 મિનિટ લાવી ભરે છે, 5-10 મિનિટ બી નહીં, બહુ તો બહુ 20 સેકન્ડ 30 સેકન્ડ સુધી લાવી ભરે છે આખા એની મેં. પછી થોડું પડ્યું એના પછી થઈ જાય છે ઠીક, એટલે મેં ચાલુ કરી દીધું છે ખાવાનું. હવે જોઈએ છે કેટલો સ્કિન પર ફરક પડે છે, હેર પર કેટલો ફરક પડે છે. એનાથી કહે છે કે સ્કિન સારી થાય છે, અને મારી સ્કિન બહુ ખરાબ થઈ ગઈ છે, એના હિસાબથી મેં ચાલુ કર્યું છે. કેમ કે જો બીજું બધું મારે આ જો મેં બનાવવા બેઠી ને મેં મમ્મી નાખી દીધું, બાકી બીજી મારાથી મહેનત નહીં થતી. ના મને કશું ફેસ પર લગાવવાનો શોખ થાય છે, આ કોકવાર પણ થઈ જાય કે કશું હોય તો મેં બધું કરી શકું છું, બાકી મારે રેગ્યુલર તો કશું મને મજા નહીં આવતી. જોઈએ છે પછી જેમ જેમ આપી તો મને કેવું બી મને થાક લાગે છે, શરીરમાં સારું નહીં લાગતું. પછી આ થાઇરોઇડના હિસાબેથી બધી પ્રોબ્લેમો થાય છે કે મારાથી કશું કામ કરવાનું મન જ ના થાય, બસ આડી પડી રહો આરામ કરું, તો એનાથી મને કામ કરવાનું મન નહીં થતું. તમે જોઈએ છે કેટલો શરીરમાં ફરક પડે છે. પછી ફેસ પરની થોડી કેર કરવી છે, જો કે મને યોગ્ય આમ લાગે છે કે થોડું ફેસમાં સ્લાઇડ ફરક પડ્યો છે, સ્લાઇડ. કે મારું ફેસ છે ને એકદમ ડલ પડી ગયેલું, એકદમ ડલ પડી ગયેલું. હવે તો થોડું સારું થયું છે, મતલબ મેં જોઉં છું તો મને ખબર છે કે ફેસ થોડું સારું થયું છે. તો હવે જોઈએ છે કેટલો ફરક પડે છે. રેગ્યુલર ચાલુ જ રાખીશું આ વસ્તુ. તો બન્યા રહેજો. મેં બધું કાઢી નાખ્યું, લસણ છૂંદી નાખું, સીધી દાળ વગર નાખું. લાઇટ છે ને ગરમી મેરોન થવાય છે એક તો, અને એટલો તાપ પડે છે ને અહીંયા, આ હિરોઈન એ ઘરમાં ભરી જાય છે. એટલે બીજું કશું ને એને વાગ્યું છે ને, અને એને હોલ થોડો મોટો પડી ગયો છે. તો કંઈ નહીં બન્યા રહેજો. થોડી વાર મળું, દાળ વાર વઘાર દો, પછી એને પછી થઈ જઈશું. મેં મરચાવાળા હાથ મોઢે ફેરવી નાખીશ પાછી. થોડી વાર ઉપકારો આવી ગયો મને. એટલો બધો લાગે છે કે ના પૂછીને. તો હવે ઝાડુ મારવાનું છે, તો ઝાડુ માર દો. ઝાડુ તૂટી ગયો છે, હવે લાવવાનું છે બધું સામાન એ કરવાનું થશે, તારે ઝાડુ લાવવાનું થશે. જો કે હિરોઈન જો દારે વઘાર દીધી, દારે બની ગઈ. હવે રહ્યું છે ખાલી ભાત. જે મેં ઝાડુ બાડું મારી દઉં એટલે થોડીક વાર બેસો, થઈ ગયું છે કામ. બીજું તો કશું કરવાનું છે નહીં, બીજું બધું તો થઈ ગયું છે. હવે સીધું સાંજે રહ્યું. હવે એવું છે કે મેં વિડીયો બનાવી દઉં પહેલાં એનું, પણ હવે એવું થાય છે કે મારા બધી તાકાત બેટરી પૂરી લો થાય છે મારી, એના કરતાં મેં થોડીક વાર બેહું. ક્યોંકि ઝાડુ મારેલું ના મારેલું થઈ જાય છે. અહીંયા પવન એવો આવે ને તો લસણ ડુંગળીના છોલટા બધે પેક થઈ જાય છે. એમાં હિરોઈન ઉઠે નહીં રસ્તામાંથી વહેલી. ભલે ને ઝાડુ બી કેમ ના મારો, ઝાડુ અડાવો કે બહાર ગમે તેટલું એ થઈ જાય, પણ આ હિરોઈન વહેલી ઉઠતી નહીં. હટાલી ઊભી થા, ઊભી થા, ઊભી થા. તને કહું ચાલી ઊભી થા. હટ હટ, ઊભી થા લી, હટ હટ, ઊભી થા. જોયું? હટ, કચરો આમ કાઢ લ્યા દે, પણ હટ થોડી એમ કહું છું. હટ. એને છે ને એની જગા પરથી હલવાનું નહીં. ગમે તે તમે બૂવો પાડો, ગમે તે કરો, આ કંઈ છે. પણ એવું નહીં કહેતી કે કોઈક કામ કરતું હશે તો હું થોડી સાઈડ આલું. કશું જ નહીં ને એની જગા પરથી એને હલવાનું નહીં. ગમે તેટલી બૂવો પાડો, ગમે તે કરો. હવે દૂધ કે એનો વાટકો લઈને આવો તો તમે ગમે તે હશે ને એથી દોડતી આવશે. અરે કેટલી વાર તો ઉપર ચડતા બચી ગઈ છું.
હિરોઈન ચોરે વાગેલું બતાવું બતાય જો કે મટી ગયું બહુ ખરાબ થઈ રહેલું એને પેલું સ્પ્રે માર્યું ને તો વધારે એને લાઈ બનતી હશે તો ઉઠી તો દિવાલ મેં ઘસી કે જાણે શું કર્યું તો પૂરી ખાલ જ કાઢી નાખી યા તો બીજી એની ખાલ ચીપકાઈ ગઈ એને તો આટલું હતું લોહી નીકળતું એ ટાઈમ પર આટલું હતું અને પછી કરીને આવી તો આટલું બધું કરીને આવી પછી સ્પેશિયલી એનું સ્પ્રે મંગાવાડ્યું જાનવરોનું તો એને થોડુંક આરામ પડ્યું તો દરરોજ મારે છે કંઈ નહીં ચાલો બને રહેજો હું હાથ ધોઈ નાખું એને અડી નાઈ ખોટા ભાત ને બધું વળી દઈશ તો કુકરની એટલી જફા થઈ ગઈ છે ને અહીંથી તૂટી ગયું છે ને તો હાળું વિસલ જ નહીં આવતી એના લીધે એટલું માથાકૂટ થાય છે ને પેલા દિવસ તો એટલી ટેસ્ટી બિરયાની બનાવી પણ કુકર સીટી નહીં વાગી હોય તો જો બી જાતે થઈ ગયું જો કે વિડીયો બનાવી ને તો એની આપતે થઈ ગયું તો વિસલ ના આવે નાઈ તો મને તો ધ્યાન જ ના રહ્યું મેં તો મારું પાવડીનું બહુ ખરાબ એ છે કે હું કશું અહીં કામ કરતી હોય પછી બહાર જતી હોય બહાર કશું કામ કરતી હોય એનું તો ભૂલી જ જો કે શું થાય છે શું નહીં તો આખી બિરયાનીના ચોખા નીચેથી બળી ગયા અને એકદમ પેલું પાણી બધું ચૂસાઈ ગયું પછી ઉપર પાણી નાખીને કર્યું તો એકદમ લોદો થઈ ગઈ એટલે કે ચાલશે કુકર બદલાઈ દઈએ છે કોઈ કામ ધંધો નહીં કશું નહીં મન મરજીથી દૂધ મંગવાનું મન મરજીથી બુઓ પાડવાની મન મરજીથી રહેવાનું એવું છો હમણાં તેને શાંતિ લાગતી હશે ટૂંક નહીં તો જો પિંજરું અહીંયા લટકાઈ રાખ્યું છે મને એવું હતું કે પિંજરું જોઈને કદાચ એવો પાછો હવે અહીંયા આવડી ગયો છે અહીંયા અહીં જતો રહ્યો અહીંથી સીધો નીકળ્યો ને એવો સીધો અહીંયા જતો રહ્યો હવે રાતે તો છે ને દેખાતું બી નહોતું એના વહેલા દૂધ કાઢ્યા એ તો બીતરે એ દિવસ તો બહુ મસ્તી કરી એને એ દિવસ તો બહાર ખુલ્લો એ દિવસ ને મતલબ જઈ બીવે છે મેં એકલી હોય તો જ મેં ખોલીને બેવું છું પણ એ દિવસ જઈ કે એ બી રમાડતેલા પણ એ હુઈ રહેલા તે હેરાન કરતેલો અહીં ભરે ગો એ હુઈ રહેલા આખા ચાદર ઓળીને કે હેરાન ના પાગું મિલતે પછી એ દિવસે એમની જોડે પાપુ આયો પગ કરે પપ્પા જોડે પપ્પા વીડો તારે જા આયો હાલો આયો જા પપ્પા ભાઈબંધી કરાવી દીધી તો એ પછી એની જોડે રમતેલા તે એમને વધારે લાગ્યું તો ગઢે ગળે તો જાદા ખરે કે આવી જાય મેં તો ના આવે કોઈ દિવસ સારી રીતે હજુ તો મેં એટલો ટાઈમ નહીં થયો અને એનું બચ્ચું છે એટલે વધારે ટેન્શન આવતેલું કે હાડું મેં કશું બહાર તો આપી કેવું કોઈક ખાઈ બઈ જાય પણ સીધો ઝાડ પર જ બેઠો અહીં નીચે બેઠો હોત તો થોડું ટેન્શન આવત કે ભાઈ બિલાડી કે ના કોઈકના મમ્મી આવી જાય એમ પણ સીધો ઝાડ પર જઈને બેઠો ને ત્યાં બહુ પોક પટાવતા એટલે ચાલી જશે એ કોઈ ઓઢો નહીં એ બહુ હેરાન કર્યું એ બી હું વિડીયો નાખીશ તો બન્યા રહેજો હવે મારું સીધું ખાવા બધું બની ગયું છે તો અમે થોડીક વાર આરામ કરું હાથ પગ ધોઈ નાખું બહુ ગરમી થાય છે તો હાથ પગ ધોઈને થોડીક વાર આડી પડી જાઉં ત્યાં સુધી તો ભાત થઈ જશે તો હવે સીધું સાંજે મળું તો બધી હાલ નહીં નાઈ પણ બિલકુલ લાગતું નહીં બહુ ગરમી થાય છે આજે ગરમી છે 6 વાગે છે તો બી અમને એવું લાગે છે કે બપોરના 2-2:30 વાગતા હોય ને એટલો તાપ લાગે છે